આ પ્રસંગે બીજો પણ સંશય થાય. શું આ પ્રશ્ન ઉઠાયો? આ કે મોક્ષ માર્ગ જયારે આત્માનો અનુભવ છે એ જ મોક્ષ માર્ગ. તો પછી આ શાસ્ત્રમાં આટલું જ્ઞાન વર્ણનું, બારંગ વર્ણવા કરણાન યોગ ને ચરણાન યોગ ને બધું વર્ણન છે ને, કે આ પ્રસંગે બીજો સંશય થાય. કોઈ જાણશે કે દ્વાદશ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ, બારંગનું જ્ઞાન થાય કઈ અપૂર્વ લબ્ધિ છે એમ કોઈ માને તો એમ નથી, એમ કે છે. બરાબર. હા હા. 11 અંગ, એક અંગમાં 18,000 પદ ને એક એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક. એવું એક આચારંગ, એવું ડબલ સગડાંગ, ડબલ ઠાણાંગ, એની એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક. એવા 18,000 પદનું તે એક આચારંગ, ડબલ સુગડાંગ, ડબલ ઠાણાંગ, એમ ડબલ 11 અંગ લઈ જવું. એ સિવાય 12 અંગ વળી છે, 14 પૂર્વ ને 12 અંગ. એનું જ્ઞાન થવું એ કોઈ અપૂર્વ છે એમ નથી, એમ કે છે. એ નહીં, એ છે એટલું જ વસ્તુ નથી, એમ કે છે. અનુભૂતિ કરવી એમાં એમ કહ્યું છે. અમે 12 જ્ઞાન છે એનો લક્ષ છોડીને છે. કોઈ જાણશે કે દ્વાદશ જ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે એમ કે 12 નું જ્ઞાન તો સંકિતિ ન થાય છે અને તે અપૂર્વ હોય છે એમ કોઈ કે બાપુ એ અપૂર્વ નથી. કારણ કે 12 નું જ્ઞાન એ કઈ મોક્ષ નું કારણ નથી. હા હા. દ્વાદશ જ્ઞાન પણ વિકલ્પ છે. પર તરફનું લક્ષ છે ને 12 એનામાં વૃત્તિ ઉઠે છે. એમાં પણ એમ કહ્યું છે. હા હા. 12 અંગમાં 4 યોગ આવી ગયા ને. ચરણાન યોગમાં કાંઈ કહ્યું છે, કરણાન યોગમાં કાંઈ કહ્યું છે, એ અત્યારે ચાલે છે. ક્યાંય બધા 12 અંગની અંદર 14 પૂર્વનું લબ્ધિ તો 12 અંગનો એક ભાગ છે. 12 અંગ તો 14 પૂર્વ ઉપરાંત છે. એટલું જ્ઞાન પણ એક પરલક્ષી અથવા સૂક્ષ્મ ભાવિકા છે. એમાં પણ વિકલ્પ ઉઠે કે આ હું મારું જ્ઞાન આદિ, એ કોઈ મોક્ષનો માર્ગ નથી. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે સૂક્ષ્મમાં 12 નું જ્ઞાન થઈ જાય તો પણ કઈ એવી તો વિકલ્પ છે, ભેદ છે. હા હા. તેમાં પણ 12 અંગમાં 14 પૂર્વ ને 12 અંગ. 14 પૂર્વ તો એક 12મા અંગનો એક ભાગ છે. હા, એવા બધો પૂર્ણ ભાગ 12 એ 12 અંગમાં અને 14 પૂર્વમાં એમ કહેવામાં આવ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાં આવે છે. હા, ક્યાં વજન શેનું છે? અહીંયા જ્ઞાનના સૂક્ષ્મનું એ બહુ વજન નથી, એમ કે છે. હા હા. એ આત્મા ભગવાન પૂર્ણ આનંદ અતિન્દ્રિય આનંદના રસથી ભરેલું પ્રભુ, એનો અનુભવ થવો, એને અનુસરીને આત્મામાં આનંદના સ્વાદ સાથેનું સમ્યક જ્ઞાન થવું,
એ અનુભૂતિ મોક્ષ માર્ગ 12 અંગમાં વર્ણન કર્યું છે. બરાબર. હા હા હા. એમ કે મને જાણી નહીં કોઈ એમ કે બહુ જાણ્યું અમને સર્વસંસારમાં આવે છે અમૃતચંદ્રાચાર્ય કે ઘણો સૂક્ષ્મથી હવે બસ આવો એમ કે છે. હા હા હા. કેમ કે જ્ઞાનનો બહુ વિકાસ એથી કરીને મોક્ષ માર્ગની વૃદ્ધિ છે એમ નથી. હા 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 હા. બરાબર. મોક્ષ માર્ગ તો વસ્તુ પોતે શુદ્ધ ચૈતન ઘન અણાકુળ જ્ઞાન ને અણાકુળ આનંદ નું પૂર્ણ પૂર પ્રભુ છે. બરાબર. એનો અનુભવ કરવો. હા એમાં એમ કહ્યું કે એની દ્રષ્ટિ કરીને એમાં સ્થિરતા કરવી અનુભૂતિ એમ 12માં કહ્યું છે. સમજાણું કાંઈ પંડિતજી? હા બહુ જ જાણવામાં આવ્યું ઘણું અને કહેતા આવડે માણસોમાં માટીથી મોક્ષ માર્ગમાં છે એમ કે નથી. બરાબર. હા હા હા. મોક્ષ માર્ગ તો 12 પરમાત્મા ઉત્કૃષ્ટ 12 એથી વિશેષ જ્ઞાન હોય નહીં. એ 12 અંગમાં ચારે અનુયોગમાં 12 અંગ આવી જાય છે. હા હા હા. કેટલા હોય જ તે 12 બાવાનું હોય પણ એથી કરીને 12 નું જ્ઞાન છે માટે મોક્ષ માર્ગ થયો એને વધી ગયો. મોક્ષ માર્ગ વધી ગયો એને એમ નથી. મોક્ષ માર્ગ તો વસ્તુની દ્રષ્ટિ કરી અનુભવ અને એમાં સ્થિર થવું એ મોક્ષ માર્ગ છે. દેવલાલજી એની વાત છે ભાઈ. હા હા. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરો અનંત તીર્થંકરો અનંત કેવળીઓ અનંત ગણધરોએ જે 12 રચ્યા મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. મુખ ઓમકાર ધ્વનિ વિતરાગ પરમેશ્વરના ઈચ્છા તો છે નહીં. મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. મુખ ઓમકાર ધ્વનિ વિતરાગ પરમેશ્વરના ઈચ્છા તો છે નહીં. ધ્વનિ પણ કઈ વાણીથી નીકળતી નથી. આમ આખા શરીરમાંથી પણ મુખથી ધ્વનિ નીકળે એ લોકોનો વ્યવહાર છે તે શબ્દ એવો વાપર્યો છે. 85 કાયમાં પણ એમ છે. બાકી તો આખા શરીરમાંથી હોઠ બંધ હોય, કંઠ ધ્રુજે નહીં, જીભ હાલે નહીં. મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગંધર વિચારે. રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે. પણ આ સંશય નિવારે અને તીર્થા નિવારે. સમજાણું કાંઈ? હા હા. ગમે તેટલું જ્ઞાન હો પણ એ 12 જ્ઞાનમાં કયું છે તો એ કે આટલો બધો ઉઘાડ થયો માટે મોક્ષ માર્ગમાં વધી ગયો છે એમ નથી. સમજાણું કાંઈ? અંત આત્મા દ્રવ્ય સ્વભાવ ચૈતન વસ્તુ તત્વ છે ને, વસ્તુ છે ને, વસ્તુ છે તો એનો સ્વભાવ પણ ટીકાળી છે ને. એ ટીકાળી સ્વભાવની શક્તિઓ દરેક શક્તિ પરિપૂર્ણ ભરેલી છે.
એવું પરિપૂર્ણ અનંત શક્તિનું એક રૂપ એવું જે દ્રવ્ય એ સમ્યક દર્શનનો વિષય છે. બહાર અંગનું જ્ઞાન થાય માટે એના મોક્ષ માર્ગ વધી જાય છે. બહાર અંગનું જ્ઞાન થાય સંકીથી નહીં. બરાબર. સમજાણું કાંઈ કે બહાર અંગનું જ્ઞાન અજ્ઞાનીને ન થાય, પણ બહાર અંગનું જ્ઞાન થયું માટે એ અંતરમાં મોક્ષ માર્ગમાં વધી ગયો છે એમ નથી. બાળમાં તો એમ કહેવામાં આવ્યું, બહુ જ ટૂંકું કહ્યું, બાર અંગ કોને કે હા, જેને એક આચારંગમાં 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજે રાખો. એવું એવું તો એક અંગ એથી ડબલ, બીજું ડબલ, ત્રીજું એને ડબલ 11. 12 ની તો શું વાત કરવી. ઓહો, પણ ભગવાને જિનેશ્વર દેવે તીર્થંકર હોય 12 પણ એમ છે ને, તેમાં પણ એમ 12 એટલે એમાં પણ મોટું ઘણું જ્ઞાન માટે કોઈ મોક્ષ માર્ગ ઘણો થઈ ગયો એને એમ નથી. એમાં પણ એમ કહ્યું છે કે પરમાત્માએ એમ કહ્યું છે કે દેવ ધ્વનિમાં એમ આવ્યું છે કે માર્ગ બહુ જમભાઈ. અત્યારે તો માર્ગ બધો વીખી નાખ્યો. વ્રત કરો ને, અપવા કરો ને, યાત્રા કરો ને, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, ધર્મ થઈ જશે. હા, તો સમ્યક દ્રષ્ટિને 12 અંગનું જ્ઞાન થાય એથી મોક્ષ માર્ગમાં આગળ વધી ગયો છે એમ નથી. 12 પણ અનંત તીર્થંકરો, અનંત કેવળી પરમાત્મા એ આત્માની અનુભૂતિ કરવી. ભગવાન આત્મા અનંત અનંત શક્તિનો સાગર, એ અનંત અનંત ગુણનો ગોદામ પડ્યો છે મોટો. અનંત સ્વભાવ જે સત છે, આત્મા સત છે, તો એનું સત્વ એટલે ભાવપણું જે છે એ તો અનંત છે એમાં. એ સતનું સત્વપણું એ સતને અનુભવવું. સમજાણું કાંઈ? આવી વ્યાખ્યા હોય કહું. એનો અનુભવ તેમાં એમ કહ્યું છે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષ માર્ગ છે. મારે રાજમલજી પણ ભગવાન પવિત્ર પ્રભુ આનંદનો સાગરનાથ, અતિન્દ્રિય આનંદથી ભરેલો, એનો આનંદ ક્યાંય બહારમાં નથી. એ આનંદની અનુભૂતિ કરવી. એને અનુસરીને પરણમવું નિર્મળ વિતરાગી દશાપણે. એમ 12 પરમાત્માએ અનુભૂતિ કરવી કહ્યું છે. બરાબર. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી.
પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો